નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સમાચારો પર કરીએ નજર તો પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંગલસર ગામ નજીક આ અકસ્માત સર્જાયો છે. 15થી વધુ લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. મેળામાંથી પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગમખ્વાર અકસ્માતની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. ગાગલાસણ ગામ નજીક ડાલુ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 18થી 20 જેટલા મુસાફરો ભરી ડાલુ સિદ્ધપુર મેળામાં જઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની. ગાગલાસણ ગામ નજીક આવેલી ધરતી બંગલોઝ પાસે સામેથી કોઈ અજાણ્યું વાહન આવી જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઘાયલોને બાલાજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર, હું મૌલિક પટેલ બાલાજી હોસ્પિટલમાં મેનેજર તરીકે સેવા આપું છું. ગઈકાલ રાત્રે કાકોસી 4 રસ્તાથી ગાગલાસણ જતા રસ્તાની વચ્ચે એક પિકઅપ ડાલુ પલટી ખાઈ જતા અંદાજે 18થી 20 વ્યક્તિઓને ઈજા પહોંચેલ છે. તમામને એમ્બ્યુલન્સ દ્વારા બાલાજી હોસ્પિટલની અંદર સેવા અર્થે લાવેલ છે. જેમાંથી 9 વ્યક્તિઓને દાખલ કરવા પડે તેવા છે અને 3થી 4 વ્યક્તિઓને ઓપરેશન કરવા પડે છે. તમામ અત્યારે સારવાર હેઠળ બાલાજી હોસ્પિટલની અંદર દાખલ થયા છે. નમસ્કાર, હું વાત કરીએ જૂનાગઢના કેશોદના જુથલ ગામે આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. 8 લોકોના ટોળાએ નજીવી બાબતને લઈને તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો હતો. ઘટનામાં 2 લોકોના માથાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આરોપીઓને કલાકમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી આપી છે. માળિયા હાટીના તાલુકાના જુથલ ગામે 8 લોકોના ટોળાએ નજીવી બાબતને લઈને તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં 2 લોકોને માથાના ભાગ પર પાઇપ અને છરી વડે માર માર્યો હતો, જેમાં ભાવિક મકવાણા અને રોહિત સોંદરવાને ગંભીર ઈજાઓ પહોંચી. પોલીસે ફરિયાદ મળતા માળિયા હાટીના પોલીસે આરોપીઓને કલાકમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું અને જૂનાગઢના જેલ હવાલે કર્યા છે. આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, પણ કોર્ટે આ જામીનની અરજી નામંજૂર કરી છે. જૂનાગઢના કેશોદના માથાળામાં જે છે એ આરોપીઓ ઝડપાયા છે. 8 લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો અને 2 લોકોને તેમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જુથલ ગામની આ ઘટના છે કે જ્યાં 8 લોકોના ટોળાએ નજીવી બાબતને લઈને તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવ્યો અને ઘટનામાં 2 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસે ગણતરીની કલાકોમાં આ તમામ આરોપીઓને ઝડપી લીધા અને કાયદાનું ભાન કરાવ્યું અને જેલ હવાલે મોકલ્યા છે. આરોપીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી આપી છે.